દસાડાના સવલાશ ગામના પુનાસર વિસ્તારના લોકોને ભર શિયાળે પાણી માટે વલખા પડી રહ્યા છે. ગુગાભાઈ, હા, કેટલા સમયથી સમસ્યા છે પીવાના પાણીની? આ 6 મહિના તો પહેલાં તો પાણી જ નથી આવતું. તમે આના માટે રજૂઆત કરેલી? રજૂઆત એક વખત જ્યાં હા. તો જ્યાં તે કે લાઈન તૂટી ગઈ, તમે ચાલુ કરો તો અમે હાથીએ તો કે સારું. તમે ચાલુ કર્યું એટલે ત્યાં લાઈન તૂટેલી છે નહીં, અને એ પાણી 1 કલાક આવ્યું પછી તારનું બંધ કર્યું. અત્યારે પીવાના પાણી માટે તમે અત્યારે પીવાના પાણી માટે છે બાર ગામ જાય છે, ભાડા કરીને લાવીએ. શું કહેશો? તમે ભાડા કરીને લાવીએ તો પાણીનું અમને કરી દો, બીજું શું જોઈએ? અમને પાણીની વ્યવસ્થા અમને કરી આપો. અને અમારા બૈરા છોકરાઓ અડધો કિલોમીટર પાણી ભરવા જાય ત્યારે અમે પાણી પીરા થઈએ. કેટલા પરિવારો રહે? અમે અહીં 200 થી 250 પરિવાર છે અમારું. કેટલા સમયથી સમસ્યા છે? અમારે લગભગ 6 મહિના આ સમસ્યા પાણીની. શું રજૂઆત છે? અમારા પાણીની જ રજૂઆત કે પાણી અમને મળતું નથી તો અમને પાણી તમે આપો. હવે એ પંચાયતમાં એવું કહે છે કે તમારી લાઈન તૂટી જાય ને આમ છે ને તે મને આવું જ કહે અમને. અહીં નવો ટાંકો બનાવ્યો હોય, કોઈ ટાંકામાં પાણી નાખવાની વ્યવસ્થા કરતા નથી કે કોઈમાં કોઈ ચાલુ કરતા નહીં. ટાંકાની મોટર બોટર બધું પંચાયતમાં આવી ગયેલું છે, તે છતાં પણ કંઈ કરતા નથી આવું.